આજે 20 તારીખ 20 જૂન 2026 નો દિવસ જુનાગઢ જિલ્લાના નવા આવેલા કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આજે જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક હતી. એમાં વિસાવદર મત વિસ્તારના અને જુનાગઢ જિલ્લાના કેટલાક મહત્વના મુદ્દાઓ બાબતે મેં આજે રજૂઆત કરી છે. સૌથી મહત્વનો મુદ્દો કે ખેડૂતો જે ધિરાણ મેળવે છે સહકારી મંડળીઓ કે વિવિધ બેંકો પાસે, એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રિબેટ આપે છે, ડિસ્કાઉન્ટ જેને કહેવાય છે કે 0% વ્યાજની લોન. પણ હકીકત એ છે કે અનેક ગામડાઓમાં અનેક ખેડૂતોને 2020-21 નું, 21-22 નું, 22-23 નું, 23-24 નું, 24-25 નું અલગ અલગ વર્ષનું રિબેટ મળ્યું નથી. આજે બહુ એકદમ મજબૂતાઈથી ખેડૂતોનો આ મુદ્દો મેં મિટિંગમાં રાખ્યો છે અને અધિકારી પાસે અલગ અલગ બેંકોએ કયા કયા વર્ષનું રિબેટ ચૂકવ્યું છે, જેમાં બેંક ઓફ બરોડા, SBI, યુનિયન બેંક, જુનાગઢ જિલ્લા સહકારી બેંક, એ સિવાય ધિરાણ કરતી અન્ય બેંકોએ કયા વર્ષનું રિબેટ ચૂકવ્યું છે અને કયા વર્ષનું શા માટે બાકી છે એ બાબત ઉપર ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં એનો અહેવાલ સરકાર તરફથી અમને રજૂ કરવામાં આવશે. અમારા વિસાવદરના અલગ અલગ લગભગ 14 જેટલા ગામોમાં દુધાળા, માણંદિયા, રાજપરા, જાવલડી, જાંબુડી, મોટા કોટડા, મુંડિયા, રાવણી, શોભાવડલા, લશ્કર, આ બધા ગામોમાં સરકારે ભૂદાનમાં અને સાંથણીમાં જે જમીન ફાળવી એ જમીનની ઉપર અનામત જંગલ જમીનની નોંધ લાગી ગઈ છે અને એના કારણે ખેડૂતોને મીટર નથી મળતા, ખેડૂતોને લોન નથી મળતી, ખેડૂતોને અનેક પ્રશ્ન પડે છે. એ બાબતે આજે કલેક્ટર સાહેબ સાથે રજૂઆત કરી. કલેક્ટરશ્રીએ ખૂબ પોઝિટિવ રીતે એનો વાતને સાંભળી અને દરખાસ્ત તૈયાર કરી સરકારમાં મોકલવાની બાંહેધરી આપી છે. અમારા વિસાવદરનું હસનાપુર, જાંબુથાળા અને તાલાળા બાજુ શિરવાણિયા, સાદિયાવાવ, નેસ, આ તે બધા જે ગામડાઓ છે એ બધા ગામડાઓ અત્યારે સેટલમેન્ટના ગામો છે. દેશ આઝાદ થયો અને 75 વર્ષ થયા. હવે તો સેટલમેન્ટમાંથી આઝાદ કરી અને મહેસૂલી વિલેજ, ગ્રામ પંચાયત વાળું ગામ બનાવવાની મારી રજૂઆત જે છે લાંબા સમયથી, એમાં પણ આજે પોઝિટિવ આપણને રજૂઆતમાં પોઝિટિવ રિસ્પોન્સ સરકાર તરફથી, કલેક્ટરશ્રી તરફથી મળ્યો છે. આ સિવાય જુનાગઢ ભેસાણ રોડ લાંબા સમયથી બની રહ્યો છે, ચોમાસું માથા ઉપર છે, તો જુનાગઢ ભેસાણ રોડ બાબતે, બિલખાથી ખંભાળિયા સુધીનો જે પટ્ટો છે એના બાબતે, બિલખાથી બેલાનો નવો રોડ બન્યો એની સાઇડ શોલ્ડર ભરવા બાબતની રજૂઆત હતી અને બગડુ ગામે દીપડા દરવાજા પાસે નદી ઉપર જે બ્રિજ બને છે એનો એપ્રોચ, માટીનો એપ્રોચ બનાવવાની જે રજૂઆત હતી, એ અલગ અલગ રજૂઆતો પણ આજે R&B ના અધિકારી સાથે ચર્ચા થઈ અને એમાંથી ઘણા બધા કામો જે છે એ પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છે. આ સિવાય એક બહુ મહત્વનો મુદ્દો કે સરકાર એમ કહે છે કે ભાર વગરનું ભણતર, પણ ભણતર પુસ્તક વગરનું થઈ ગયું છે. આજે મેં મુદ્દો ઉપાડ્યો, શિક્ષણ વિભાગના સાહેબો જે છે એ જવાબ ન આપી શક્યા. સત્ર ચાલુ થયું, શાળા ચાલુ થઈ ગઈ, એને મહિનો પૂરો થવાયો, અનેક વિષયના પુસ્તકો હજુ સુધી સ્કૂલ સુધી કે વિદ્યાર્થી સુધી પહોંચ્યા નથી. બાલ વાટિકા, ધોરણ 1 અને ધોરણ 2 ના પુસ્તકો જુનાગઢ જિલ્લામાં અનેક જગ્યાએ આવ્યા નથી. મેં સ્પષ્ટ રીતે પૂછ્યું કે સરકાર શાળા પ્રવેશ ઉત્સવ કરાવડાવે છે, છોકરાઓ પ્રવેશ તો લઈ લે છે, પછી બાલ વાટિકાની જે ચોપડી આવે સરકારે નક્કી કરેલી, ચોપડી નથી તો ભણશે શું? પહેલા ધોરણમાં ચોપડા નથી, બીજામાં ચોપડા નથી, 11-12 ની અંદર માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં ચોપડા નથી. તો ભાર વગરનું ભણતરની વાતો કરતા 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 પુસ્તક વગરનું ભણતર થઈ ગયું છે. એ બાબતની આજે મેં રજૂઆત કરી છે અને બાંહેધરી સરકાર તરફથી શિક્ષણ વિભાગના સાહેબોએ આપી છે કે વહેલી તકે આ પુસ્તકો જુનાગઢ આખા જિલ્લામાં, વિસાવદર, ભેસાણ તો ખરું જ, એમાં આપી દેવામાં આવશે. સહકારી મંડળીનો મુદ્દો, ભેસાણ તાલુકાની સહકારી મંડળીઓમાં મોટા પાયે કૌભાંડો થયા, એક ખેડૂતે આત્મહત્યા કરવી પડી, અનેક ખેડૂતોના ખાતામાંથી ખોટી રીતે પૈસા ઉઠાવી લેવામાં આવ્યા. લાંબા સમયની લડતને આજે એક થોડુંક સારું પરિણામ મળ્યું છે કે છોડવડી ગામે અલગ અલગ લગભગ 7-8 જેટલા ખેડૂતોને ના વાંધા પ્રમાણપત્ર, નો ડ્યુ પ્રમાણપત્ર, કોઈ લેણું બાકી નથી એવા પ્રમાણપત્ર આપવાની શરૂઆત થઈ છે એવું જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીએ આજે જણાવ્યું છે. વર્ષોથી ખેડૂતોના ખાતામાં 7-12માં બોજો પડી ગયો હતો, 15-15, 20-20, 30-30 લાખ રૂપિયાનો ધિરાણ બોલતું હતું, એને લીધા નહોતા, ખેડૂતો લડતા હતા, કોઈ સાંભળતું નહોતું. પણ આ જિલ્લા ફરિયાદ સમિતિના માધ્યમથી હું જ્યારથી ચૂંટાયો ત્યારથી રજૂઆત કરું છું. આજે એનું પહેલું પરિણામ મળ્યું છે, બદલ હું જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરું છું. મોટી મોણપરી ગામે, જામકા ગામે, અલગ અલગ અનેક ગામ જે છે અમારા કર્યા છે, એ બધા ગામે ટાંકી પાડવાનો પ્રશ્ન છે, જર્જરી ટાંકી છે. ચૂંટણી જીત્યો તે દિવસનો ટાંકી પાડવાની રજૂઆત કરું છું. ટાંકી બનાવવાનો મુદ્દો તો પછી, આ ટાંકી તોડવા વાળો કોઈ નથી. આજે મોટી મોણપરી ગામની ટાંકી તોડવા બાબતનો મુદ્દો, એ સિવાય અન્ય ગામોમાં જે ટાંકી તોડવાની છે એનો મુદ્દો, કાલાવડ ગામની ગ્રામ પંચાયત, રાજ્યના પૂર્વ કેબિનેટ કૃષિ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત નથી, એ મુદ્દો આજે ચર્ચામાં આવ્યો. કાલાવડ ગામની ગ્રામ પંચાયત, સરસાઈ ગામે આંગણવાડી 2-3 વર્ષથી બનતી હતી, એ પૂરી નથી થઈ, એ મુદ્દા પર પણ આજે મેં રજૂઆત કરી છે. અને આમ તો જો કે 2-3 મિટિંગથી આ રજૂઆત મારી ચાલે છે, પણ એનું થોડું પરિણામ આવવાની શરૂઆત થઈ છે. કાછિયા નાકાથી સાસણ રોડ
એટલે કે જે જંગલમાંથી નીકળતો કાચો રસ્તો છે એ બાબતે મેં રજૂઆત આજે મૂકી છે કે નવો બનાવ કે ન બનાવ પર થોડુંક રિપેર થાય. નવો બને તો વધારે સારું. કેવી રીતે એની વન વિભાગમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડ સમક્ષ દરખાસ્ત કરવી. વન વિભાગના સાહેબો બેઠા હતા, આરએનબી સ્ટેટના સાહેબો બધા સાથે બેસી અને કાછિયા સાસણ રોડ એને રિસર્ફેસિંગની મંજૂરી મળે, એટલે કે નવો બનાવવાની મંજૂરી મળે એની દરખાસ્ત કરવાની આજે અમારે બધાએ ચર્ચા થઈ છે. વહેલી તકે દરખાસ્ત થાય અને જ્યાં સુધી દરખાસ્ત મંજૂર થાય એ કદાચ વર્ષ 2 વર્ષ લાગે ત્યાં સુધીમાં રોડને 2 વર્ષમાં 2 વખત રિપેર કરવો, સારો મોટરેબલ બનાવવો, ચાલી શકાય એવો, એવી આજે આ મિટિંગમાં ચર્ચા થઈ છે. અને સૌથી એક મહત્વનો મુદ્દો એનું પણ આજે બહુ સારું નિરાકરણ આવ્યું છે. લગભગ 20 વર્ષ જૂનો પ્રશ્ન વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામનો. કુબા ગામના તલાટી મંત્રીએ 2006માં સરકારી રેકર્ડનો નાશ કરી નાખ્યો. એના કારણે ખેડૂતોને બહુ તકલીફ પડતી હતી. ખેડૂતોની અલગ અલગ હકપત્રકની નોંધો છે એ મળતી નહોતી, જેના કારણે ટાઇટલ ક્લિયર નહોતું થતું, ઉત્તરોત્તર નોંધો નહોતી મળતી, વેચાણ કરવું, ગીરો મૂકવું, લોન લેવી, ઘણી તકલીફ પડતી હતી. કોઈ નોંધ મળતી નથી. 20 વર્ષથી ખેડૂતો હેરાન થતા હતા. હું ચૂંટણી જીત્યો ત્યારે પહેલી આ ફરિયાદ મિટિંગમાં મુદ્દો રજૂ કરતા આજે 1 વર્ષના અંતે હું ખુશી સાથે કહી શકું કે 500 કરતા પણ વધુ મિસિંગ નોંધ, ગુમ થઈ ગયેલી નોંધ મેળવી લેવાય છે. અને આજની મિટિંગમાં એનો અમને રેકોર્ડ આપ્યો. લગભગ 950 જેટલી નોંધ ગાયબ થઈ ગઈ હતી 2006માં. હકપત્રક નંબર 6માં જે નોંધ આવે, 950 નોંધોમાંથી 20 વર્ષ પછી હવે અત્યારે 500 જેટલી નોંધ મામલતદારશ્રી અને કલેક્ટરશ્રીએ શોધી કાઢી છે અને એનું રેકોર્ડ બનાવશે એવી એમણે બાંહેધરી આપી છે. અને આ સિવાય એક નકલી દૂધ બાબતની પણ આજે ચર્ચા થઈ છે. વિસાવદર વિસ્તારમાં જુનાગઢ જિલ્લામાં નકલી દૂધ, નકલી ઘી, માંગરોળના ધારાસભ્યશ્રીએ કીધું કે માંગરોળમાં ખૂબ નકલી ઘી બને છે. એમણે પોતે રજૂઆત કરી, મેં નકલી દૂધની રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ કીધું છે કે એના ઉપર વધારે ને વધારે ટેસ્ટિંગ કરી અને નકલી દૂધના દૂષણથી સમાજને મુક્ત કરાવવા બાબતની કામગીરી કરવામાં આવશે. અને આ સિવાય એક સૌથી મહત્વનો મુદ્દાની પણ ચર્ચા થઈ છે કે જુનાગઢ આખા જિલ્લામાં, અને મેં તો મારા વિસાવદર ભેસાણ પૂરતો પ્રશ્ન મૂક્યો કે અનાજ મોડું બહુ આવે છે. સરકાર અનાજ ખાવા માટે આપે છે ગરીબોને, એ 1 થી 10 તારીખમાં માણસના હાથમાં આવી જાય તો બરાબર વાત છે, પણ અનાજ દુકાનમાં જ 25 તારીખે આવે, પછી દુકાનવાળો વેચવાનું ચાલુ કરે ત્યાં મહિનો બદલાઈ જાય. આ બાબતની અગાઉ પણ મેં રજૂઆત કરી હતી, હાલ પણ રજૂઆત કરી છે કે અનાજ કોઈ પણ સંજોગોમાં 1 થી 10 તારીખ સુધીમાં દુકાનમાં પહોંચી જવું જોઈએ, તો 15 થી 20 તારીખ લોકોના પેટમાં જાય. તો આજે એ બાબતની રજૂઆત કરી છે. અને બીજું કે જે ગામમાં દુકાન બંધ થઈ ગઈ હોય અને ચાર્જમાં દુકાનો આપેલી હોય, એ ચાર્જમાં આપવાના બદલે દરેક ગામમાં સરકારના નિયમ પ્રમાણે દુકાન ચાલુ થાય તો લોકોને ફાયદો થાય. કેમ કે ચોમાસું માથા ઉપર છે, ઘણા રસ્તાઓ ખરાબ થશે, પાણીની તકલીફ થશે, ઘણી બીજી સમસ્યા આવશે, તો લોકો બાજુના ગામમાં અનાજ લેવા કેવી રીતે જાય? તો બાજુના ગામમાં અનાજ લેવા ન જવું પડે એટલે પોતપોતાના ગામમાં વૈકલ્પિક અનાજ લેવાની વ્યવસ્થા થાય. આ મુદ્દાની મેં રજૂઆત કરી છે. આમ કુલ મળી જુનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ, ખેડૂતો અને આગેવાનો જે કાંઈ એની રજૂઆત મને મળી હતી એ તમામ મુદ્દાઓ મેં આજે ફરિયાદ સમિતિ સમક્ષ રજૂ કર્યા છે. અને ઘણા મુદ્દાઓનું ખરેખર સારું નિરાકરણ આવ્યું છે. એ બદલ હું જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરું છું.